સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજાર ફ્લેટ પરંતુ પોઝિટિવ મોમેન્ટમ સાથે બંધ થયું છે. સ્થાનિક સંસ્થાઓની કેશમાં ખરીદી અને એફઆઈ દ્વારા ડેરિવેટિવના મોટાભાગના સેગમેન્ટમાં નેટ બાઇંગ જોવા મળ્યું અને આજના દિવસે બજારમાં સ્થિરતા જળવાઈ રહી. સ્થાનિક આંકડાની વાત કરીએ તો આજે નિફ્ટી 24,252 પર સ્થિર બંધ થયું છે 20.15ના ઉછાળા સાથે. સેન્સેક્સ ઓલમોસ્ટ ફ્લેટ બંધ થયું છે 77,540 પર. ઇન્ડિયા વિક્સ 11.20 પર પહોંચ્યું છે. હાલમાં પેનિકનો કોઈ સંકેત જણાતા નથી. વૈશ્વિક સંકેતો અને જેક્સન હોલ મીટિંગ. ગ્લોબલ સેન્ટિમેન્ટ અને યુએસ ફેડરલ રિઝર્વની સ્પીચ પહેલાં વિદેશી રોકાણકારો તરફથી સાવચેતીભરી મૂવમેન્ટ આજે આપણને જોવા મળી. આઈટી અને ઓટો સેક્ટરમાં સિલેક્ટિવ સપોર્ટ સાથે ફાઇનાન્શિયલ સેક્ટરમાં થોડું કન્સોલિડેશન આપણને જોવા મળ્યું. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 21 ઓગસ્ટ. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો કેશ સેગમેન્ટમાં આજે ડીઆઈઆઈ તરફથી એટલે આપણા લોકલ પ્લેયર તરફથી 2,124 કરોડની ખરીદી થઈ. એફઆઈ આજના દિવસમાં 542 કરોડની કેશમાં વેચવાલી કરી, પરંતુ સ્ટોક ફ્યુચર, ઓપ્શન અને ઇન્ડેક્સ ફ્યુચરમાં 858, 838 અને 363 કરોડની બાઇંગ કરી. સ્ટોક ઓપ્શનમાં 205 કરોડની વેચવાણી દેખાય છે. ડેટા એવું કહી રહ્યા છે કે ડીઆઈના સપોર્ટના કારણે માર્કેટમાં આજે નેટ સંસ્થાઓનું જે બાઇંગ છે એ પોઝિટિવ રહેવાને કારણે માર્કેટ ફ્લેટ બંધ થયું છે. એફ&ઓમાં એફઆઈનો પોઝિટિવ મૂવ આજે જોવા મળ્યો. ઇન્ડેક્સ ફ્યુચર, ઇન્ડેક્સ ઓપ્શન અને સ્ટોક ફ્યુચર ત્રણેયમાં મળીને 2,000થી વધુ કરોડની નેટ ખરીદી નોંધાઈ. બજારના ફેઝમાં ઉતાર ચઢાવ અને સ્થાનિક ડેટાના આધારે સમયસર પોર્ટફોલિયોનું રીએલોકેશન કરવું જરૂરી છે. લાંબા ગાળાના રોકાણ માટે તમારે એક પ્રોફેશનલ એપ્રોચ રાખવો જોઈએ. જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. હવે આપણે મળીશું આવતી વીકના શરૂઆતમાં, એટલે કે સોમવારે, નવા મૂડ, નવા ડેટા અને નવા આંકડા સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.